ગીર સોમનાથ જિલ્લાની અંદર ઉના તાલુકાના આવેલ ગામ દમાસાના વીર સપૂત શહીદ લાલજીભાઈ બામણિયાના સપૂતને સલામી આપી ગીરગઢડા તાલુકાના ઉંદરી ગામના વતની એવા વંશ રમેશભાઈ તથા સોલંકી વસરાજભાઈ લોકોની સાથે ગામના આજુબાજુના લોકોની સાથે ટ્રેનિંગ પૂરી કરી અને આવ્યા હતા. એનું અભિવાદન તમામ જનતાએ તમામ લોકોએ ઝંડા ફરકાવી અને અભિવાદન કર્યું હતું. આ ટ્રેનિંગ પૂરી કરીને આવેલ નવયુવાન એવા રમેશભાઈ અને વસરાજભાઈને ગામ લોકોએ વાસ્તે ગાજતે કેસરિયા ગામથી હાઈવે ઉપરથી લઈ અને ગામ સુધી એક રેલી સાથે માન સન્માન આપવામાં આવ્યું હતું. આ દેશના સાચા સપૂત અને આપણી જે જનતાની છે, ભારત દેશની જનતાની સુખાકારી માટે સરહદો ઉપર જે નવજુવાનો પોતાની ડ્યુટી બજાવે છે એવા તમામ જવાન અને ખેતીની સાથે સંકળાયેલા હજારો રાતને દિવસ રહેલા ખેડૂતોને ભારત દેશના સાચા સપૂત માનવામાં આવે છે. સાથે સાથે આ દેશની જનતાને જે કોઈ પણ આ છે સિપાહી લાલજીભાઈ બામણિયાનું સ્તૂપ ત્યાં સલામી આપી હતી રમેશભાઈએ, અને તમામ લોકોએ સલામી આપી અને આ જવાનોએ આજ રોજ ઉનામાં અભિવાદન લીધું હતું. તમામ આજુબાજુના ગામડાના લોકો, જવાનો અને વડીલોએ નવયુવાન એવા રમેશભાઈ વંશને મ્યુઝિકના સથવારે અને મા ભૌમના તિરંગાના સથવારે સલામી આપી અને આ વિસ્તારની ગીર સોમનાથ જિલ્લાની શાન વધારવામાં અને આપણા વિસ્તારની અંદરથી વધારેમાં વધારે મા ભૌમના રક્ષા માટે, દેશની રક્ષા માટે યુવાનો પ્રેરિત થાય એવું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉંદરી ગામની અંદરથી લગભગ 4 થી 5 આશરે આમ વધારેમાં વધારે યુવાનો જોડાઈ રહ્યા છે અને આ વિસ્તારની જનતાને એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.